રાજવાડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઝઘડા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે, ત્યારે રાજવાડી માધવપુરા ફાટકથી જીએમડીસીને જોડતો માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને તેઓને ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે। આ માર્ગ પરથી જીએમડીસીમાંથી સિલિકા વહન કરવામાં આવે છે, જેને લઈને સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રક એસોસિએશન તરફથી જણાવ્યું હતું કે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો 2 દિવસમાં કામનું સમારકામ કરવામાં નહીં આવે તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ને ભારે નુકસાન થાય છે અને ટ્રક માલિકને પરવડતું પણ નથી એવા સંજોગો ઊભા થઈ ગયા છે। તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ। જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલાં પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે અને આગળ 2-4 દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં। તો તંત્રએ તાત્કાલિક ધોરણે અને સમારકામ કરવું। પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છું। આ જીએમડીસીના અંદર મારી ગાડીઓ સિલિકાના અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ। ટાયરો પૂછે છે, પાટા તૂટે છે। આ રોડ છે કે રોડમાં ખાડો છે? આ પ્રશાસન શું કરે છે? કોઈ જાતનો ધ્યાન આપતા નથી। ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે નશું કોઈ કરવા રાજી નથી। તો પીડબ્લ્યુ વાળા કહે છે કે જિલ્લા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયત વાળા કે પીડબ્લ્યુમાં જાઓ। કોના પાસે જવું અને કોના પાસે ન્યાય માંગવું? માટે તાત્કાલિક આ રસ્તો બનાવે, નહીં તો અમે જેટલા બી સિલિકા એસોસિએશન વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું। અમે આ 2 દિવસના અંદર એનો નિર્ણય નહીં આવે તો અમે આ 2 દિવસના અંદર ગાડીઓ બંધ કરી દઈશું।